જિલ્લાના ડેડિયાપાડામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણની ઘટના સામે આવી છે। તાલુકા સંકલન બેઠક દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વાત એટલી વધી ગઈ કે મારામારી સુધી પહોંચી। સાગબારામાં તાલુકાની મહિલા પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્યએ અપશબ્દો પણ ઉચ્ચાર્યા। આ દરમિયાન સંજય વસાવા વચ્ચે પડ્યા અને ઘટના ઉગ્ર બની ગઈ। આ મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી છે। જે બાદ પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ના નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા। ધારાસભ્ય પણ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માંગ કરી રહ્યા છે। પેલા ચેતર વસાવા એવું ના બોલાય એવા શબ્દ અમારે સામે બોલતા હતા, તો ગાળામાં ગાળી બોલતા હતા। તો ત્યાં પેલા પ્રમુખ સંજયભાઈએ કીધું કે એવું ના બોલાય સાહેબ, તમારા ધારાસભ્ય હોય એવું શબ્દ બોલે તો ના શોભે એવું કીધું। એટલે સંજયભાઈ ઉપર પેલા એ હુમલો કર્યો। ગાળાગાળી કરતા હું વચ્ચે પડ્યો। માન્ય ધારાસભ્યશ્રીને એવું કીધું કે સાહેબ મૂકું, ભલે ગમે તે હોય, એક મહિલા આગેવાન છે, તેમની જોડે તમારે આવું વર્તન ના કરવું જોઈએ। આટલી વાત કરતા ધારાસભ્યશ્રી ઉશ્કેરાઈ જાય છે। મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે। મોબાઈલથી હુમલો કરતા થોડી ઝપાઝપી થઈ, પછી માન્ય ધારાસભ્યશ્રી વધારે પડતા ઉશ્કેરાઈ જઈને મારા પર જાનલેવા હુમલો કાચ દ્વારા કરે છે, કાચના ગ્લાસ દ્વારા। ઘણી બધી ધમકીઓ આપીને જાય છે કે તમારા બંને તાલુકા પ્રમુખને હું જોઈ લઈશ। ચૈતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં, પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ। તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા। હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી, પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ, જે તાનાશાહી પોલીસ, અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે। એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરીએ છીએ કે દરેક વ્યક્તિઓ આગેવાનો ડેડિયાપાડા પહોંચે।